યાર આ તો કોઈ ચીખું ચીખું લાગે. આપણે જમીન આવ્યા પછી કેટલું પાણી પીધું પણ કોઈ ચીખું લાગે. મને તો જેમ ગાળ લાગ્યો કે લાય લાલ બરે એટલું ચીખું લાગે. અને તમારે સારું છે તમે કતીએ મને તો આવું ચીખું તો હું કાચો મરચો વેણી ખાઈ જતો હતો, પણ બધું ચીખું મને તો ના લાગે. હજી તો લીલો મરચો ને કાચો તો હું વેણી ખાઉં. આમાં તો ઘેરે જબ્બર ચીખું અનાથી શું કરું, શાક બનાવે ગમે તે બને તો કોરું ચમચીથી ભરી નાખીને ખાતો હતો હું. યાર હું તો ના આ ખાધું ને મને એવું લાગે સવારમાં તબિયત બગડશે. મને તો મારા જીવનમાં આજ પહેલી પર આટલું ચીખું ખાધું. મને કોઈ કત્તીએ પાણી પેલું રહ્યું મારે પાણી પીવું પછી કદી ખાધું નહીં આટલું ચીખું મેં. હું તો પાણીએ ના પીવું એવું મને તો ચીખું લાગે ને. તો આ તો તમે લહરકા લઈ રહ્યા છો ના, હું તો નાહી લે તો ભાડો છે મને. પણ તમને સારું થયું યાર. બાકી હું તો આજ મને આ તો તમારે જોડે બે હતા કે તમે ના ચમચી પાવનો કે હું ના ખાઉં યાર કદી આટલું બધું ચીખું કરવાનું. અમારા તો આખા ઘરમાં બધું ચીખું લાવે છે. અમારે તો મરચો આવે ને ચીખો લાવે એ મરચું લાવે. અમારે તો આખા ઘરમાં બધા મરચો બધું ખાતા હોય. ના મારતા જો કે જે લાય મળી હે પેટમાં ને બેટમાં આટલું બધું ચીખું તો મારી જીવનમાં આજ પહેલી ફર આ લોચમાં ખાધું. મોટો ભાઈ ચીખું લાવે કે એતરો મેં મરચો આવે ને તો પેલા આવડા લવિંગ જો મરચો નહીં આવતો એ રહ્યો આવા તેવું કરે. અમારે તો બધો એ જ ખાય. ના યાર આ તો શરીરને નુકસાન કરે. મને તો એકદમ એમ ચાને ઘેર જાઉં ને ચાને ગોળ ખાઈ જાઉં એવું થઈ રહ્યું. ઘેર અરે મારે તો ઘેર જઈને કોઈ ગોળ કે ખોરે મોઢામાં નાખવું પછી રવાય એવું નહીં. અને આજે આટલું ચીખું મારી જીવનમાં પહેલી ફરક ખાધું. વાત છોડો યાર. એ તો ચીખું ના ખાઈ શકો. અમારે તો બધા ચીખું જ ખાય. ના તમે ના જોયું તમારી નજરે હું ચો ચીખું રહી તમે ખાધું હજુ તમારું ઉમકારો નહીં ને હારે. ના ને અરે આ તો તમારે સંડાસ બંડાસ થઈ જાય. મારા જેવા તો તમે કામ ખો એટલે ના થાય. પણ મને તો પાછી સોળા પીધી છાશ પીધી એટલે ચીખું તો જતું રહ્યું. ના મારે તો ભરા પાણી આવે હું થોડું પી લઉં. એ ભાઈ મને તરસ લાગી જલ્દી થોડી. હા જે ચીખું તો કત્તીએ જતું નહીં. હા આટલું બધું ચીખું ના ખવાય યાર. આ તો શરીર બગાડો. આટલું ચીખું તો કોઈ દાડો જીવનમાં ખાતું નહીં. કમા ભાઈ આ તો તમારું શરીર મારે ખાવું પડે ને કર લો. હું તો જાઉં ઘેર જેમ કોઈ ખાવું બહુ ગોળ પર. વંજીભાઈ જતા રહે તે સારું થયું નકર મારું હું સ્નેચી પડ્યું. આ તો મોટું બધું બોલતું નકર પેટમાં તો રવાતું જ નહીં એવું ચીખું ખાઈ ગયો છું. તે આમાં સારું ઘેર જઈને ચોક રસ્તામાં બેહવા મળે તો બેસી દઉં નકર ઘેર જઈને ડબલું લઈને દોડવું પડશે. નકર રવાય એવું નહીં. મને તો નહીં પબ્લિક ખબર હા જા બધું નહીં રવાય એવું હોય. હવે ઘેર જઈને જવું પડે હોય. ઘેર જઈને જવું પડે હોય નહીં પહેરાવા નહીં રવાતું. તો પેટમાં ગરબા થઈ રવાય એવું નહીં. એના પેલા મોટા પેલા ખબર પડી હા પણ મારે નહીં પાડવું. એમાં હરખો થઈ જવું પડશે. અલે કબર રાતનું રોધેલું પડ્યું તો આખા દાડો તું ચોકે ફરફર કરે છે તું. એક ભાઈ બંધ હતો તે ભાઈ બંધ ના હંગાતી રાતી ગયા હતા. તું જેનો છે એટલો ખોટો છે. ગામમાં આ રોધેલું પડી રહ્યું હોય, ઘરમાં કોઈક ટોપું ટીયું કરવાનું હોય કશું તું તારા ભાઈઓના સંગા ચડ્યો તે ઓમથી આવો કરી મોમથી આવો તું તારું કોઈ ઠેકોણું જોતું નહીં. એ તો એક જગ્યાએ બે તો ભાઈ બંધ આવી ગયા. તે મને કે હેડ આવીએ કે એક ભાઈ બંધ મળ્યો તો હું ઉભો રહ્યો ને મને કે
હે આઈએ કોમ અમારા તે હું તો એના હંગાતી ગયો તો તે મોડું થઈ ગયું. એટલે તને રોજ ભાઈ બંધ કરીને તે તો બધું ઘરની માં ફાડી મેલી છે. આ ઘરમાં કોઈ ટોપું ટીયું કરાવવું નહીં, શેતરાનું કોઈ કામ કરાવવું નહીં. રોજ પેલો ભાઈ બંધ મળે, રોજ પેલો ભાઈ બંધ મળે. જો જાય વરાય ઢોની જેમ ફર જ કરે તું. એ તો દુકાને જતો તો ને મળ્યો તો મને એટલે પછી હું એના હંગાત થયો કે આઈએ હાલ લગી એમાંની મત આખી રાત ને હરી. આ હાર હું આમથી દોડતો આવતો તો મૂકો હારું શું થયું તે હું તો ઘરમાં લોટો પાણી પીવા જેવો કે લાય પાણી આલું ત્યાં તો તને હું સર હું કોઈ ખબર ના પડી મને. કોમ થોડું આ બહરાટ ઠળ્યો છે ત્યાં પલોમ ને બલો બધા મારા છે ત્યાં હવ ગાડ ને બાર વસ્તી વાવવાનું ચાલુ કરી દીધું. તો તું એ થોડો ટેકો ટાયો કર તો આમ ક્ષેત્રો બેત્રો કોમ થાય. એ તો હવારે ચોપી દેવું એરંડા ને એવું અલે પણ ચોંજી આપણો કોમ પડી મિલે વાત ના ખબર પડતી નહીં. એ તો હવારે તારા કોમ જ તો આ ઠેકોણ પડતું નહીં. અમારો ઘરમાં જ્યાં છે મોટો ભાઈ તેમાં રવાય એવું નહીં. દોડવું પડશે, રવાય એવું નહીં મને. દોડાયું પડશે. આડું એક તો કમાળે હરખું હતું નહીં. વારે ઘડી ગરમીનું વખાઈ જાહે જાતી લે પેલો જે તો આવતે વારે થી નહીં જો જતો ને નારે એટલે આડો નઠોર થઈ ગયો છે. અને એના શકલ ઉપરથી લાગે છે કે કોક તો કાળું ધોરું કરીને આડો મને ખબર અરે આ ખબર ના પડી કે જો હાલ આવ્યો કોક ટોપાટિયાની વાત કરું ને એટલે પગ ઘર્યા ઘર નીચે થોડો પગ ટકતો નહીં. આમાં આવતો તો હતો પણ કોક વાતની ખબર પડી. અલ્યા લ્યાડો દોડતો આમ ચો જાય લ્યા ગભરેલો આવ્યો છે અને મને ઘરમાં જવા દે ને આરો ઓમ નાઠ્યો. હારું મોનો કે ના મોનો આરો કોક કાળું ધોરું કોક કર્યું છે કોક તો એના હંગાત કોક થયું છે. આરો એમનેમ દોડીને ના આવે. હારા ચોક ભાઈ બંધો જ્યાં હોય અને હું થયું હું નહીં ખબર નહીં પડતી. આ તો કોઈ મારી બીકમાં નાઠ્યો છે કે મારા ઘરમાં જઈને કોઈક પાછળનો પીસો કરે છે. હારો મારા ભાઈને કોઈક મહી નાખશે અને હારો હું ઘેર બેસી રહું ને એ મને સારું નહીં લાગે. કોઈક વસ્તી વાતો કરશે કે જો ઘેર ભાઈ આવ્યો ઘેરથી નાઠો તો તું તમાશા જોઈ રહ્યો પણ હંગાત જોવું નહીં. મારે જવું પડશે મારા ભાઈ હંગાથી. હારા કોઈક ગામનો માણસ હોય કોઈ પરભાળો માણસ હોય અને સારું ખોટું કોઈક કરે તો સારી મજા નહીં આવે. તો મારા ભાઈને બચાવો તો પડશે જ. હારો ગામના હું નખરો કરા હાડ્યું મારે તો જા બસ. અરે આડો ચંદ દોડ કરી દો હ. અરે ઉભો રે ઉભો રે ચંદ દોડ કરી રહ્યો છે તને કોણ અહીં પડ્યું છે. મારું દેખાતાય નહીં લ્યા તો પેલા ના આ માધુભાઈ ના પેલો જ્ઞાનોભાઈ ચેરી જાય છે તે મારા હારા કેટલા પહોંચ્યા છે મહી નાખશે લાર્યા હો. હારા મારા હારા દેખાતા નહીં ચેરી જાય છે. મારા જવું પડશે મહી નાખશે પેલો જણાભાઈને ના મારી નખાઈ લે. અલ્યા જણાભાઈને ના મારે ઓ માધુભાઈ અલ્યા મારા હારા જબરજસ્ત બાબા છે. અલ્યા માધુભાઈ અલ્યા મારા જો અલ્યા માધુભાઈ અલ્યા દેવા ભાઈ તો ના મારે. અલ્યા તમે તો કોઈ દુશ્મન છો કે હું લે મારા મોટો ભાઈ હોટું લઈને આવે છે ને પાછળ પેલા ભગુભાઈ ચીરી મને રાતની રીહ કાઢી દો મહિના નાખા. તો દોડાતું નહીં પેટમાં રવાતું નહીં નાખશે તો મને એવું લાગે છે પણ હું ઊભો નહીં રહું હાથમાં જ નહીં આવું હું જતો રહું. અલ્યા માધુભાઈ અલ્યા હું સોલ્યા અલ્યા સામ પેલા ભાઈના મહી નાખવા દોડ્યા છો તમે કુના મારી નાખો આવડું મોટું જયરું લઈને આવ્યા છો તમને મૂકજો પેલા મળે બોલો ભાઈ જતો રહે. તમે ઉભા રહો શાંતિ રાખો તમે માધુભાઈ. અલ્યા તમને કોઈ ખબર પડતી નહીં પેલા જેના ભાઈના હુડ્યા મહી નાખો છો લ્યા મારે હેતરમાંની પટ્ટી મહી નાખવું પડ્યું.
અલે ભગુભાઈ તમે મને જવા દો એના હું મારવા નહીં દોડ્યો તાન. અને તમે મારો ટાઈમ બગાડશો નહીં એ ચોક જશે તો મરી જા તો નોમ પડી જા મારો નેનો ભાઈ છે કાલનો ચોક જતો ફરવા ભાઈબંધો હંગાતી ઘેર આવ્યો છે 1 મિનિટ બેઠો છે અને 1 મિનિટ બેહીને મને વાતો કરીને ચીતે કરી નહીં શિખર હું થયું હું નહીં ઓમ 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 કરતો દોડતો જો મેં વિચાર્યું કે ભગોબા આજકાલના ભાઈબંધોની સંગત ચડે અને હું સર હું નહીં તો હારી ખોટી વાત આપણો કરે નહીં વાત સાચી. એટલે મને પાડી નીરો દોડ્યો છે એટલે હું વિચાર કરું કે હારું થયું હું ત્યાં દોડ્યો તો એને હું પકડવા દોડું છે તો ઊભો જ રહેતો નહીં અમાર તો ખેતરમાં બધા મજૂર હતો માધુભાઈ કે ભાઈ તમે કે જજો મને તો કે હું તો ચેરી આવે કે હાલ મહિનો છે પેટ દબાવતો ને દબાવતો છે હું તો કીધું આ હોટો બોટો મેળવ છે કહું ના તમે મારા હંગાતી મેળાવો તો હેડો એને પકડવો પડશે નકર કોક હારું થોડું થઈ રહ્યા તો નોમ નહીં પડશે ના તો કુવા બુવા પર બીકનું માર્યું તકલીફ છે હું નહીં આપણે પૂછવું તો પડે કે નહીં ઓવે લેજો લે ફટાફટ બાઈક એ ઊભું રાખજે ભાઈ ઊભું રાખજે મને બિહાડી લેજે ભાઈ એ પછી કહું મને બિહાડી લે ને હાલ તો અરે નહીં કોઈ મને લઈ જાય હું રસ્તામાં તને વાત કરી દઉં બધી મને રવાતું નહીં મને ભગુભા પેલો તો જો બાઈકમાં બેહી નહીં જોશે હું કહેતો તો હતો કે મને પકડશો નહીં આ જો અમે રણ કર્યું મોટું નહીં એટલે માધુભાઈ તો અમે બાઈક ઉપર જતો રહ્યો અમે તો ખોરવા જો તમે તમે યાર મારી મગજની પથારી ફેવડી દીધી યાર મારો ભાઈ ચોક જહા ચોક પડશે મરી જહા તો મારું નામ પડી જા બગાડો તું એ મારો રસ્તો અમાર તને હું કેવો રસ્તો હું કા કાતર્યો તી મારો તું અહીં જતો રહે ને ભાઈ તી આખો ખેલ બગાડી દીધો મારો એટલે આ માધુભાઈ પેલો બીકનું માર્યું ચોક ના આવી ગયો ચોકન તમે ખોરવા જઈ ના કરતા ઘેર હેડો અને માગરું પડી ગયું કોક મહી નાખશે ચોક મહી નાખશે હું થાય હું ના થાય હું મારો ભાગ્યો ના પણ તમે એવા છો ને તો કોઈ ખબર જ પડતી નહીં બચાવવો પડશે ભગુભાઈ ને બચાવવો પડશે માધુભા પાછા વળજો તો અમને જીએ છીએ આપણે આવા ખેલમાં ઘેર ના જવાય પાછા પગ તો ના લેવાય મને જ ના બચ્યા છીએ અરે માધુભા તમે મોનો કે બાઈક ઉપર તમે દોડતા છો ને પોક્ષો અમે એટલે શું કરીએ કયો એના પાછળ અમે ના હોય તો બાઈક લઈને જઈએ આપણે ચેરી લે જો પોણી બોણી પીએ એ ડફોડ શું કરવા જો ખબર પડતી નહીં ભાઈ ઉતર હે ભાઈ ઉતર મારા ખેતરમાં જવું છે અરે ભાઈ લઈ લે કોઈ પૂછ કરું તે કોઈ બોલતો નહીં તો કશું નહીં ત્યાં હોય ઉતર મારા ખેતરમાં જવાનું અલે ભાઈ પેલાથી લઈ લે કે હા હોય ખેતરમાં જવાનું મારે કોઈ બોલતો હા એ બાઈક વાળો છૂટી પડ્યો આમાં હું કરું અમારે ક્યાંક જવું પડશે મારા પેલા મહેમાન ગતિ જંગલ જે આવા દે એને કરાય એવું નહીં મને દેખો જવું પડશે મારામાં નીકળાવાય પણ અમે ઘેર તો જવું તો ધોખા પડે એવું લાગે છે મને પણ આમાં હોય મેં પેલા ગોમ હમું દેખાય ગોમમાં ગમે તે કોઈ ખગું વાળું મળશે તો એ રહ્યો એ બાજુ રહેવા દે મને દોડે હા હું ઘર દેખાય છે કઈ જતું રહેવા દે હા મારા પેટમાં લગી સારું થયું છે મને ના પેટમાં રવાતું જ નહીં બધી કોડી અટવાઈ ગયો છે એક તો અમારો પેલો મોટો ભાઈ હોટો લઈને ચેરી વહેન થઈ ગયો છે અને આમ એવું કોક ખાવામાં આવી ગયું છે તે દર આબરૂનું મારું ચીખો લાય મરચો ને મરચો ખાઈ ગયો છે ને તે હિંમત આ રવાતું નહીં પેટમાં મને હમવું દઈએ પણ પેલું હમું મકાન દેખાય કંઈ જા દે પોણી પીવું અને એ બેહું ઘણી વાર 10 વખત ડબલા જીયાયો પણ હજી પેટમાં રવાતું નહીં મને હમવું દે મોય પેટમાં જો ને ફોલીને ખાઈ જતું એવું થાય છે આ હજી સુધી મને હરખું નહીં પેટમાં ઓહો કોક દોડતું આવે છે ચીકા કોણ છે એ મહેમાન ઉભા રહો ઓહો એ મહેમાન ઉભા રહો કેમ દોડ કરો છો આવ્યો છું આ ઘર ભાઈ પોણી કીધું પીવું એ ઘર આપણું જ છે હું છે તમે કોઈ પાછળ પડી શકો હું પાછળમાં તો જબરજસ્ત છે બધું પોણી પીવો ને આપણે હેલો ઘેર હોય આ બાજુ આરી તકલીફ હોય ક્યાં ગોમના હો મહેમાન ગોમ તો ઓમ રહ્યું મારું હું નામ આ ચકલીથી અને આપણે ઘેર શાંતિથી બે પછી વાતો કરજે
દોડ્યા વાહ આવી ગયો છે અને આ પાણી એમાં પીવાનું હફે વાહ આવી ગયો મેરા પર બે વાતો કરીએ. અરે મકાન તમારું છે ઓ વાહ વાહ, સારું છે કોઈ જાતની બીક રાખશો જ નહીં, આ આપણું જ છે બધુંય. અરે સારું છે તે કોઈ આવે તોય મને ખબર ના લે અને અધર છે તે સારું છે જે મારો મોટો ભાઈ આવે ને તોય મારું ખબર ના લે હોય તો જયારે એવું જ નહીં હવે હેડો મને તમે. અધર જ જવા દે. હા આઈડિયા છે હવે હા હા બેહો ખાટલામાં બેહો. ઠંડુ હો ખાટલો આ આપણો પલંગ છે, બેહો તમે. હા ખાટલો સારો છે એ છોકરા, તો મળશે. કોક ચા બાનું કર, હે મહેમાન છે. મને રોટડી પર દેવા હા બેહો મહેમાન. હું હતું પ્રોબ્લેમ, હું હતો મહેમાન? પ્રોબ્લેમ તો બધો ઘણો આ તમે દોડા દોડ કરો છો અને કોઈ કહેતા નહીં. મને તો આવવા જોવા દેજો, હાથ અંધારીને આવ્યો લાગે છે. હાથ જબર અંધાર્યો છે લે છોકરા. મહેમાન તો છે બરાબર મહેમાન. ઓ મહેમાન, ભલા આદમી કોક કહો તો ખરા, તમે દોડો છો તે કોઈ કહેતા નહીં. દોડજે, મારાથી દોડાતું નહીં. ભાઈ મને હવે રવાતું નહીં ભલા આદમી કોક કે આવું તો પડે. એમને દોડ દોડ શું કરો છો? ઘેર તમે બેહારે એક લગી દાંથે મારતા મારતા દોડ્યા. આબરું નહીં મારું, મારે દોડવું પડે છે, મારા પેટમાં અંબુદું રવાતું નથી એ કીધું જે તકલીફ હોય મને ઘેર આવીને કયો હોય ખા બેહીને. એટલે હું દોડ્યો ને કે ના દોડું આમાં હું આબરું એ તો કે આવું પડે કોક ને. હું તકલીફ છે હું નહીં. તકલીફ મહેમાન મને પેટમાં અંબુદું રવાતું નહીં તે તમે ઉપર જઈએ તો હું શાંતિથી વાત કરું પછી હાલ તે વાત તો અમે કહેતા હતા કે હું તકલીફ છે તમને, મને વાત કરો. મારી આબરૂના કારણે તમને કશું કીધું નહીં એટલે મહેમાન હું વાત હતી તમે વાત કરજો. અમે તો પરસેવો છોડાઈ નાખ્યો દોડાઈ દોડાઈને ચેડી. અલ્યા ભાઈ અલ્યા ભાઈ અમારે એવું થયું છે ને થઈ ગયું છે આમાં તમારે કીધા જો તમારે કહીએ તોય શરમ આવે કે આવું હતું બધું એવું થાય એવું છે એટલે આ મહેમાન આદમીની વાત આદમીને કરાય, કોઈ બહેરું આદમીને વાત ના કરે, પણ મેં આદમીની વાત આદમી કરાય. શું તકલીફ હોય તમને આવી? હવે તમારે જે સાહેબ બધું કહી દો. હવે અમે એક ભાઈ ઘેર બે તો મારા ભાઈને હું પૂછાણ વાંચ્યા વગર રાતે હતો નવરો તે પેલો એક ભાઈ બંધ આવે કે યાર આપણે બે જઈને આવીએ કે મારું થોડું કમ તે અમે તો જ્યાં એ જઈને આવીને પછી રે કે કોઈ નાસ્તા પાણી કરવું છે તે અમે તો નાસ્તો કરે તે હારો લીલો ને લીલો મરચોમાં ખોટોમાં ને એવો ખાઈ ગયો અને પેલો ભાઈ કે મને ચીખું જબરજસ્ત લાવીને હું હતો આબરું મારી મૂછ નેકી ના પડવા દે કારણ કે તો આવો કાચો મરચો તો હું ચેટલોય ખાઈ ગયો કીધું એમને ખાઈ ગયો એના પેટમાં બધું રમણ ભમણ ગરબડ થઈ ગયું અને ઘેર આવ્યો તે ઘેરે ચોય રહેવાની નહીં ત્યાં પેલા મારો મોટો ભાઈ ઘરમાં જાય એટલે કે આશી રાતનો ઓઝો ને તોય જો અને પછી હું આ બાજુ બે મારા મોટો ભાઈ ઘરમાં જાય એટલાની તો હું પટ્ટી મારીને ચીરી તો મને મારવા હાથ્યા બાધા ભાઈ નાડે. અમે તમારી વાતમાં મને કોઈ ટપ્પો પડતો નહીં. હવે તમે ભાઈ ભેગા થઈને હોટલમાં ખાવા ગયા એમાં હું મોટી વાત થઈ ગઈ. અલ્યા ભાઈ એ તો પેલો મરચો ચીખો લાયક ખાધો ને એમાં પેટમાં મને ડબલી સ્વર થઈ ગયું હતું. ઓહો અલ્યા ગોડા ભાઈ, તમારે તે ઘેરથી ભાઈના પાસેથી દોડ્યા તે ભાઈને તો લાગે કે આને હું થયું છે દોડ્યો એમાં વાહ તેવો હોય. હવે તમે કઈ ના દોડે કે મને ડબલે જવું છે એટલું કહેતા ના આવડે. પણ એવું નતું પણ આ તો હોટું લઈને હેન પડ્યા તે પેલા ભગોભાઈ શેરી હતા તે મને તો લાગી બીક કીધું મને નક્કી આજ પાડી જ દે એમાં તો હું બીકનો માર્યો ચોંધતો દોડે તો. અલ્યા ભાઈ આમાં ઉંમર પોકી તે ઝારા તો થઈ જાય ભલભલો ઝારા થઈ જાય છે પણ ઘેરતા હું વિચારમાં પડી ગયો કે આ ભાઈ તમે દોડીને ના હોય છે આ મહેમાન હોય બેહાર્યા છે. હું પહેલે વાર હાથ જોતા જોતા તમે દોડીને ના આવ્યા તો ઘેર કેટલી ચિંતા કરતા છે પેલા ભાઈ તમારા. હા આ તમે કોઈ વિચાર્યું? અને સંદાસ થઈ જાય એમાં શું મોટી વસ્તુ છે? દરેકને થઈ જાય.
એમાં ગોમે ગોમ કોઈ ફરવાનું નહીં આવતું કે આ ગોમ માં દોડી ના નાહી ગયા આવું હોય આમાં મારે તો વાત કરવાનો મેળ જ આવતો નહીં એવો તો હું વાત હું કરું કોઈ પેટમાં ઠુહા મેલે છે તે હંબુદું રવાય એવું જ નતું પાછો તો બેહાય નહીં દોડ જ કરી છે હું તો અને હવે એક તો બીક પેહી ગઈ અમારા મોટા ભાઈની તો પેટમાં ઠુહા મેલ કરે છે હવે તમે યાર આ ઘરના બળ વાખી દેવા દો મારા ભાઈના કોઈક નુકસાન લાવી દેશે ને હું સર હું ને ખબર નહીં પડતી શેઠ જેલો મને પકડી લાયા તમે મધુભા મને તો તમારા પર એવી રીચ આવે હગા ભાઈને તમે મારવા દોડો છો તમને લગી શરમ આપી જો તને હજી ખબર પડી નહીં કે હું મારવા નહીં જો એના પાછળ આખું ગોમ પડ્યું છે મને એવું લાગે છે હું મારવા નહીં જોઈને તને કીધું તો ખરું મધુભા મારી આખા ગામમાં જેટલી આબરૂ છે અને હું તમારા નેના ભાઈના તમે ચેરી દોડતા મને ખબર નહીં પણ અમારા પાસે તમે મને કીધું કે હારાને બાઈક લઈને ખોરવા છીએ એટલે આર્ય વાતો કરવા મને તોહી પાછો લાયો ભાઈ તમે મને જવા દો બેઠજો બાઈક લઈ લેજો આવડતું હોય તો આર્ય લઈ લ્યો તમે ચલાવો બાઈક ચલાવો હેડો તમારો ભાઈ ખોવાનો છે એટલી તમારી ચિંતા નહીં ઉપાડો હું ચાવી લેતો જો તમે બાઈક ખેંચવામાં મારી ઉંમર થઈ જશે જલ્દી કરો નકર તમારો ભાઈ તો નાઈ જાય તમે પોતે ખબર નહીં પડે પાછું આટલી ઉંમર મારો એના ભાઈઓ તો કેવા હાથ એવા પડે ખબર પડતી નહીં તમારા જીવની ભયોના ડખલોમાં તો મારું મગજ બગડી જશે જાજો બીજી વાત કરે મારા ટીક જાજો હવે તારી ચાલુ કરું બાઈક અરે જાવ આજો જો તમે ફટાફટ આ તમને ખબર નહીં પડતી જીવની હવે મારો ભાઈ ચો નહીં હું ખબર પડે મને તો રોવું આવે છે કોને માર્યો કોને કૂટ્યો અલસો લે કે પેટ્રોલ ઓછું છે મોય તારા લીધા મારો ભાઈ વનવાસ ભોગવવા નીકળ્યો છે પકડ્યો હોય તો ચોનો મી ક્યાં લાવી દીધો હોય ઓય ચોક પૂછી જો ઉભાડો હું બેરા અરે મહેમાન બોલો આ મારા ભાઈને હોટો લઈને આયા મને બીક લાગે છે હું અમર નહીં રહું હું બેઠો હું ના. આ ગામમાં મારી વાત સાંભળો તમે એમ જોશો નહીં ના હું એ બેઠો હું ને તાંજી તમે કોઈ ઓગળી નહીં અડાડે આ ગામમાં આપણું કાપો સિક્કો છે તો કા જાવાળાને લઈને દજા મહેમાનને હું લેતા પેલા ના મને બીક લાગે છે પગલા ઉતર ફટાફટ ઉતરણ તમે પેલો દેખાય આઈડો પાડી જ દેવો હતો અરે માધુભાઈ જોજો નકા કોકના તમે બીજા ના પાડી દો હપાસ ના મી ભાડ્યો છે આખા બે દાનો રઘવા મને કઈ ગાલે છે ખબર પડે છે કે નહીં અમે તો નતો મારતો અમે તો હાચુકલો મારું તમે જુઓ ના પાડી જ દેવો છે ને દોડા એ મહેમાન હા હું કેમ તો હોટો લઈને અલ્યા ભાઈ અમારો ભાઈ અમે ભાડ્યો હોય તેના પાછળ કોક આખું ગોમ વાહીને પડી છે એટલે આઈનો અમારા ભાઈને મારવા નહીં દોડ્યા એ અમારા ભાઈના પાછળ કુણ આયા છે ને ઈઓને માટે અમે ધોકો લીધો છે બે જણને અરે મહેમાન તમારી બધી વાત સાચી પણ મારી એક વાત સાંભળો તમે હજી તો હોભળવાની વાતો ફટફટ બોલજો હેજો ફટફટ ઉપર તમે ઉભા રહો આ ગોમ પારકું છે હોભળો હા અને તમે ધોકા લઈને આવ્યા કો કવડું અમે ક્યાં તો તમારો ફોટો ભાઈ નાખ્યા કોક પણ અમારે ચો તમારા ગામના માણસને મારવા છે અમે એકા જોઈશું તો ખબર પડશે કે એ હોટો નાખી દેવાય તમારો ભાઈ મારા ઘેર કાલનો સહી સલામત છે એને એક થોડી તકલીફ થઈ દીધી હું બે હાલ રહેલો ઉપર આજે સમજાય માધુભાઈ જોજો ચડતા હાથ પર વિચાર કરજો પારકા ગમમાં તારે નપજો
કે તું અધર રાખ્યું છે મકાન જેવડું મોટું બનાવ્યું છે તું બા તો વાયકાનું પાડું આ જો. હું નતો કહેતો પગલા જો આ ચો પારકા ગામમાં આઈ લીલા લહેર કરે છે. આ જોજે કાલો હોજે ભાઈ બના હંગા જતો રહ્યો અને આજે કોક હગોડા ઘેર આઈ ઊંઘ્યો છે આ ભાઈ. ઓ મહેમાન હા. તમારું નામ મારું નામ માધવભા છે. હા માધવભાઈ બેહો હું તમારે બધી વાત કરું એ ભાઈ બીમાર થઈ ગયો છે કાલનો હું ઘેર કાલનો રાખ્યો તો એના બાપ જેટલો હું હતો તો મારા ઘેર ના કે હું બીમાર પડે છું. અરે પારકા બધી ગામમાં વાતો કરવાની બધી. ઓ કાકા બેહો ને ભાઈ અલા પણ એને બા પાટલો પાટલો તો ચલાવી શકે ના ભાઈ ટાઈમ નહીં વધારે મારે તો ટ્રેક્ટર શેરવા આવે છે. ફટફટ પતાવવાની વાત કરો. અરે માધુબા આ ઉંમરલાયક કાકા હું કા લઈને દોડવા પડે તમારે ભાઈ ના સહાર હું દોડીને આવ્યો ને કહો માં ગોમ હું નાવ. હું હતું લે તું ચમ ના હતો રે આ તારું ફરી એ ગયું હું મોઢું લે. કહું છું તમને બધું કહું છું એ તો બધું આ હગાવાલા ને બધું કહી દીધું છે તમને હવે કહી દે. મારો હું જોવાનું હોભળો વાત મોઢું ફાડીને બોલો રાખો તું તો ફટાફટ હું હતું કયો. તો હોભળો એ ભાઈ બે ભાઈ બન હતા કોક હા તે રાય બે કોક રાતે હોટલમાં ખાવા ગયા હતા હા હવે ખાવા ગયા ત્યાં અરે મૂછો તોણ્યામાં કાંટો એટલે મોટો શીખો લાય ખાઈ ગયા છે જો 1000 રૂપિયાની શરતો ઉપર જાય છે આ ભાઈ અને 2000 રૂપિયાની શરતો મારી અરે બધું વાહ, કાચું વાહ. પાકું ખાઈને ઘર ભિખારી કરવા માંડ્યો છે. પૂચકા માર્યા પણ બેહો વાત હોભળો માધુભાઈ એ તાના તમારા હાથમાં રહ્યા બધા છે આનો હું મને તો લાગે છે કે આ પેલા ભાઈ નું મગજ મુગજ તું આમાં તો લાગતા ઓનલાઈન મગજ ધોત લાગે છે બોલો કે કોઈ અધૂરો નહીં ભાઈ. અમે હોભળો ને તે આ ભાઈ ને તમારો ભાઈ રહ્યો ને હા. એ ભાઈ ને થઈ ગયું છે સંડાસ તે કોક આપણે આગળ વાત કરતા દોડી ના હાથ છે ડબલું લઈને દોડી ના હાથ છે ત્રણ વખત તો હું આ છોકરાને દોડે આમ પકડાયો છે તે હું હોય બે હાર્યો છે કે તારા ઘેર સમાચાર મોકલું તારા ભાઈ ને બોલાવીએ છીએ હોય તે તમને આગળ હપ ઘેર જો અલ્યા ભાઈ એની શરતો ઉપર જાય છે આ ભાઈ અને 2000 રૂપિયાની શરતો મારી અરે બધું વાહ, કાચું વાહ. પાકું ખાઈને ઘર ભિખારી કરવા માંડ્યો છે. પૂછકા માર્યા તો બેહો વાત હોભળો માધુભાઈ એ તાના તમારા હાથમાં રહ્યા બધા છે આનો હું મને તો લાગે છે કે આ પેલા ભાઈ નું મગજ મુગજ તું અમે તો લાગતા ઓનલાઈન મગજ ધોત લાગે છે બોલો કે કોઈ અધૂરો નહીં ભાઈ. અમે હોભળો ને કે આ ભાઈ ને તમારો ભાઈ રહ્યો ને હા. એ ભાઈ ને થઈ ગયું છે સંડાસ તે કોક આપણે આગળ વાત કરતા દોડી ના હાથ છે ડબલું લઈને દોડી ના હાથ છે ત્રણ વખત તો હું આ છોકરાને દોડે આમ પકડાયો છે તે હું હોય બે હાર્યો છે કે તારા ઘેર સમાચાર મોકલું તારા ભાઈને ને બોલાવીએ છીએ હોય તે તમને આગળ હપ ઘેર જો અલ્યા ભાઈ તમારું શું નામ? મારું નામ છે શોભા ભાઈ શોભાભાઈ આપણું ઘર હોય કોઈ તકલીફ થઈ ગઈ હોય કોઈ બીમારી થઈ ગઈ હોય તો કોઈ આપણે ઘેર હચવાય કે ના હચવાય? તો નથી આવું તો પછી ના ઘર લઈને ચો દોડવાનું આવે ને યાર. પણ આમાં હું શું કહું છું હું જો તો તમે ઘરમાં જ્યાં એટલે મને પેટમાં ઠુહા મારવા માંડ્યું કે એટલે હું હતો ઓમ નીકળી ગયો અને પછી ઓમ પાછો વળીને જોઉં તો તમે ધોકો લઈને ચેરી થઈ જતે હું કીધું મને મારવા હોય ને પણ પાછા આ ભગોભાઈ ચેરી તમારા થઈ જતે હું કીધું નશેડે જો ને આ બે મને મારી નાખે એટલે હું પટ્ટી મારી દીધી સીધી. તારા કુણ માવા હું ઇમામ જો કે ભાઈ ગામનો કોક માણસ કોઈ હારું ખોટું કર્યું હોય કોઈ બધો હંગાત જેવો હોય કોઈ નકરું અને કોક આખું કર્યું કર્યું હોય. હોય તો ઘરની બીક ના લીધે હીરો પાછો ઘર લઈને નાઠ્યો હોય વાત એટલે બરાબર. હું સમજો કે તને કોઈ મારવા નહીં આવ્યું મારવા તો પછી આમાં તો મને મને જબરી ચડશે. બીમાર મોહન ના મારશો ને. બીમાર નહીં મગજ ખાઈ ગયો છે આખા મને દાડા. એમાં તો બીક લાગી હતી. અમારે એના લઈ દો દવા બવા ખાવા એના સંડાસ બહુ થઈ ગયું છે હેલે બાટલો સડાવ હે કોક હોય તો જેટ કે ઉપર ચંપલ બંપલ પહેરવા દ્યો. ના બનવું હોય લે જાઓ. અમે જો આ તું એ ઊંઘો આયો પણ પકડ તો પેલા સંડાસ થઈ ગયું છે ને આ બાટલા છે ને હોશ કરી દો એટલે વાયકાલ અમારો વિડીયો પૂરો થઈ જાય અને મારા મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ગમે તો વિડીયોને કરજો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક મિત્રોના સાથે અમારા વિડીયોને શેર કરજો અને મિત્રો થોડું ચેનલમાં થોડું નવી છે એટલે કોઈ આગું પાછું હોય તો કમેન્ટ કરીને જગભાઈ બતાવજો. અમારી ચેનલ ટી સિરીઝ દેશી વ્લોગ ગુજરાતી મુમેન્ટમાં બનાવેલી છે
આ વિડીયો જ્યારે જોડે તો પહેલું અંગૂઠાનું ચિત્ર દબાવવાનું રાખો, પછી લાલ બટન દબાવવાનું રાખો. હજી કોઈ આપણું પાછું લાગે તો કમેન્ટ કરીને કહી દો. ઘંટડી દબાવો. ઘંટડી દબાવવાનું તો બિલકુલ ભૂલતા. ગયા જય માતાજી મિત્રો. માતાજી.